આઝાદી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિદ્ધસર રોડ પર એન્જિનિયરિંગ કોલેજના તાળા તૂટ્યા, લાખોની ચોરી થવા પામી હતી। ભાવનગર શહેરના સિદ્ધસર રોડ પર આવેલી કોલેજમાં મોડી રાત્રે 3 અજાણ્યા તસ્કરોએ ઘૂસી એકાઉન્ટન્ટ ઓફિસના તાળા તોડી કબાટમાં રાખેલ મસમોટી રોકડની રકમ ચોરી કરી નાસી છૂટતા ભારે ચકચાર મચી જવા પામી હતી। બંને દરવાજા ઉપર સિક્યુરિટી હોવા છતાં અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી છૂટ્યા હતા। જે બનાવ બાદ એલસીબી, વર્તેજ પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી। જોકે કેટલાક શકમંદોની અટકાયત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું। ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કર રાજ ચાલતું હોય તેમ ધોળા દહાડે તેમજ મોડી રાત્રિના અજાણ્યા તસ્કરો બેફામ બની ઘરફોડ ચોરીને અંજામ આપે છે। જ્યારે મોટાભાગની ઘરફોડ ચોરીમાં આરોપીઓ પોલીસથી પકડાતા નથી, ત્યારે શહેરમાં વધુ એક મસમોટી રકમની ચોરી થવા પામી છે। જેમાં શહેરના સિદ્ધસર હિલ પાર્ક રોડ નજીક આવેલ જ્ઞાન મંજરી એન્જિનિયરિંગની કોલેજમાં મોડી રાત્રિના 3 અજાણ્યા શખ્સો ઘૂસ્યા હતા અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ એકાઉન્ટન્ટની ઓફિસના તાળા તોડી ઓફિસમાં ઘૂસ્યા અને લોકરમાં રાખેલ ₹15 લાખ રોકડની ચોરી કરી ત્રણેય અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા। છેલ્લા 5 દિવસથી કોલેજમાં સેમેસ્ટર 1, સેમેસ્ટર 2, વાહન ફ્રી તેમજ પુસ્તક ફીનું કલેક્શનની કામગીરી ચાલી રહી હતી। જે કલેક્શનની રોકડ રકમ લોકરમાં રાખી હોવાનું ફરિયાદી જિગ્નેશભાઈએ જણાવ્યું હતું। ઉપરોક્ત ઘટનાની જાણ વહેલી સવારે કોલેજના પ્યુનને થતાં ઓફિસ સ્ટાફને માહિતી આપી હતી। તે આધારે પોલીસને જાણ થતાં વર્તેજ પોલીસ તેમજ એલસીબી સહિતનાઓએ ઘટના સ્થળે પહોંચી કોલેજના સીસીટીવી કેમેરાની મદદ લીધી હતી અને કેમેરામાં 3 અજાણ્યા શખ્સો કેદ થયા હતા અને તે આધારે તપાસ હાથ ધરતા વર્તેજ પોલીસે ચોરીમાં સંડોવાયેલ કેટલાક શકમંદોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર।